ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ મેં આપને પ્રશ્ન નંબર 12 પૂછ્યો હતો કે કલમ 6 મુજબ ચેક એ કયા પ્રકારનો દસ્તાવેજ છે. ઓપ્શન એ પ્રોમિસરી નોટ, ઓપ્શન બી બિલ ઓફ એક્સચેન્જ જે બેંક પર લખાયેલ છે, ઓપ્શન સી વચન ચિઠ્ઠી જે કોઈ પણ વ્યક્તિ પર લખાયેલ છે, કે ઓપ્શન ડી માત્ર એક રસીદ. પ્રશ્ન નંબર 12 નો સાચો જવાબ બને છે ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ, સાચો જવાબ બી બનશે. આ એક બિલ ઓફ એક્સચેન્જ છે જે બેંક પર લખાયેલો છે. બી વિલ બી કરેક્ટ આન્સર. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણો જે વિષય છે એ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ છે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 21 માટે. આજે મોક ટેસ્ટ નંબર 11 ના પાર્ટ નંબર 2 માં બીજા બહુ જ અગત્યના એમસીક્યુઝ ખાસ કરીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટમાંથી આપણે સમજવાના છીએ. તો જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા ખૂબ જ અગત્યના વિડીયો આવે તો તેનું નોટિફિકેશન સૌથી પહેલા આપ સૌને મળી જાય. એક લાઇક આ વિડીયોને કરી દેજો. શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 13 છે, કલમ 138 હેઠળ જો ફરિયાદ નોંધાવવી હોય તો કઈ કોર્ટમાં જવું પડે. ઓપ્શન એ સિવિલ કોર્ટ, ઓપ્શન બી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અથવા તો મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ, ઓપ્શન સી ડિસ્ટ્રિક્ટ કોર્ટ કે ઓપ્શન ડી હાઈકોર્ટ. પ્રશ્ન નંબર 13 માં સાચો જવાબ શું બનશે ફ્રેન્ડ્સ? તો પ્રશ્ન નંબર 13 ફરિયાદની વાત હોય તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબની કોર્ટ અથવા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં જવું પડે. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 14 જોઈએ. કલમ 143 મુજબ 138 ના કેસો સામાન્ય રીતે કેવી રીતે ચલાવવા જોઈએ? સમરી ટ્રાયલ, વોરંટ ટ્રાયલ, સેશન ટ્રાયલ કે માત્ર લવાદી દ્વારા? તો પ્રશ્ન નંબર 14 નો સાચો જવાબ બને છે એ સમરી ટ્રાયલ. સામાન્ય રીતે સમરી ટ્રાયલ રીતે ચલાવવાના હોય. એ વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 15 જુઓ. કલમ 10 મુજબ પેમેન્ટ ઇન ડ્યુ કોર્સ એટલે શું? શંકાસ્પદ રીતે કરવામાં આવેલી ચૂકવણી, દસ્તાવેજના દેખીતા દેખાવ મુજબ અને સદભાવનાથી કરેલી ચૂકવણી, પાકતી મુદત પછી કરેલી ચૂકવણી કે માત્ર રોકડમાં કરેલી ચૂકવણી? તો પ્રશ્ન નંબર 15 કલમ 10 માંથી પૂછેલો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 15 માં સાચો જવાબ બી બનશે. દસ્તાવેજના દેખીતા દેખાવ મુજબ સદભાવનાથી કરવામાં આવેલી ચૂકવણી હોય તેને પેમેન્ટ ઇન ડ્યુ કોર્સ કહેવાય. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 16 જુઓ. કલમ 142 મુજબ કલમ 138 હેઠળની ફરિયાદ કેટલા સમયમાં દાખલ કરવી જોઈએ? નોટિસમાં આપેલ 15 દિવસનો સમય પૂરો થયાના 30 દિવસની અંદર, ચેક બાઉન્સ થયાના 30 દિવસમાં, નોટિસ આપ્યાના 15 દિવસમાં કે કોઈ સમય મર્યાદા નથી? પ્રશ્ન નંબર 16 માં સાચો જવાબ એ આવે. નોટિસ આપ્યાના 15 દિવસનો સમય પૂરો થાય તેના પછી 30 દિવસની અંદર ફરિયાદ દાખલ થઈ શકે. એ વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 17 જુઓ. કલમ 143 એ હેઠળ વચગાળાનું વળતર એટલે કે ઇન્ટરિમ કમ્પન્સેશન કેટલા દિવસમાં ચૂકવવું પડે છે? કોર્ટના ઓર્ડરથી 30 દિવસમાં, કોર્ટના ઓર્ડરથી 60 દિવસમાં, કોર્ટના ઓર્ડરથી 90 દિવસમાં કે 15 દિવસમાં? 17 નંબરના પ્રશ્નનો સાચો જવાબ બને છે બી, કોર્ટના ઓર્ડરથી 60 દિવસમાં. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 18 જુઓ. કલમ 138 ની જોગવાઈઓ કયા હેતુ માટે બનાવવામાં આવી છે? સિવિલ લેણદેણ રોકવા માટે, બેન્કિંગ વ્યવહારોમાં લોકોનો વિશ્વાસ વધારવા, ચેકની વિશ્વસનીયતા માટે, બેંકના અધિકારીઓને બચાવવા માટે કે માત્ર ટેક્સ વસૂલવા માટે? શું આવે સાચો જવાબ? ગેસ ફ્રેન્ડ્સ, 18 નંબરના પ્રશ્નનો સાચો જવાબ શું બનશે? તો 18 નંબરનો પ્રશ્ન હોય કરેક્ટ આન્સર જે છે 18 નંબરમાં, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બી વિલ બી કરેક્ટ આન્સર. બેન્કિંગના વ્યવહારોમાં લોકોનો વિશ્વાસ વધે અને ચેકની વિશ્વસનીયતા વધે એ આ કાયદાનો હેતુ છે. બી વિલ બી કરેક્ટ આન્સર. 19 જુઓ. કલમ 14 મુજબ નેગોશિએશન એટલે શું? દસ્તાવેજનો નાશ કરવો, દસ્તાવેજને એક વ્યક્તિથી બીજી વ્યક્તિને એવી રીતે ટ્રાન્સફર કરવો કે તે વ્યક્તિ તેનો હોલ્ડર બને, દસ્તાવેજની ઝેરોક્ષ કરવી કે માત્ર દસ્તાવેજ ગીરવો મૂકવો? 19 નંબરના પ્રશ્નમાં નેગોશિએશનની વાત છે. 19માં સાચો જવાબ બી બને. દસ્તાવેજને એક વ્યક્તિથી બીજી વ્યક્તિને એવી રીતે ટ્રાન્સફર કરવી કે તે વ્યક્તિ તેનો હોલ્ડર બની જાય. બી વિલ બી કરેક્ટ આન્સર. એને આપણે નેગોશિએશન કહીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 20 જુઓ. કલમ 141 મુજબ કંપનીના કિસ્સામાં વિકેરિયસ લાયબિલિટી કોની ગણાય? કંપનીના ડ્રાઈવરની, કંપનીના માત્ર ડિરેક્ટરની, ભલે ત્યાં કામમાં સામેલ ન હોય, તે વ્યક્તિ ગુનો થયો, જે વ્યક્તિ ગુનો થયો ત્યારે કંપનીનો ચાર્જ સંભાળતી હોય અને જવાબદાર હોય, કે માત્ર ગવર્મેન્ટની? પ્રશ્ન નંબર 20 સાચો જવાબ બને સી. જે વ્યક્તિ ગુનો થયો ત્યારે કંપનીનો ચાર્જ સંભાળતી હોય અને જે વ્યક્તિ જવાબદાર હોય એ વિકેરિયસ લાયબિલિટી હેઠળ જવાબદાર ગણાય. સી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 21 જુઓ. હવે 21 વાત કરે છે
કલમ 138 હેઠળ નોટિસ કયા માધ્યમથી મોકલી શકાય? માત્ર મૌખિક રીતે, લેખિતમાં રજિસ્ટર્ડ એડી અથવા સ્પીડ પોસ્ટ દ્વારા, માત્ર ઈમેલ દ્વારા કે ન્યૂઝપેપરમાં જાહેરાત દ્વારા? શું આવે સાચો જવાબ ફ્રેન્ડ્સ? પ્રશ્ન નંબર 21 નો સાચો જવાબ બી આવે. લેખિતમાં આપવી પડે. RPAD થી આપો કે સ્પીડ પોસ્ટ થી આપો, બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 22 જુઓ. કલમ 19 મુજબ જે દસ્તાવેજમાં ચૂકવણીનો સમય ન લખ્યો હોય તે કેવી રીતે ચૂકવવા પાત્ર છે? આ બહુ જ અગત્યનો પ્રશ્ન. હા, દસ્તાવેજમાં ચૂકવણીનો સમય લખ્યો જ નથી તો તે કેવી રીતે ચૂકવવા પાત્ર છે? 1 વર્ષ પછી, ઓન ડિમાન્ડ એટલે માંગણી કરવામાં આવે ત્યારે, ક્યારેય નહીં, 30 દિવસ પછી. 22 નંબરના પ્રશ્નનો સાચો જવાબ શું બનશે? 22માં બી વિલ બી કરેક્ટ. જ્યારે ચૂકવણીનો સમય લખ્યો જ ના હોય તો જ્યારે ડિમાન્ડ એટલે કે માંગણી કરવામાં આવે ત્યારે ચૂકવવા પાત્ર બને. બી વિલ બી કરેક્ટ આન્સર. 23 જુઓ. ઇનકોઇટ સ્ટેમ્પ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું? કલમ 20 હેઠળ. ઇનકોઇટ સ્ટેમ્પ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે પૂરેપૂરું ભરેલું ઇન્સ્ટ્રુમેન્ટ, અધૂરું અથવા સહી કરેલું પણ ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ, ખોટું ઇન્સ્ટ્રુમેન્ટ કે રદ કરેલું ઇન્સ્ટ્રુમેન્ટ? પ્રશ્ન નંબર 23માં સાચો જવાબ બને છે બી, અધૂરું અથવા સહી કરેલું પણ ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ, તો એને ઇનકોઇટ સ્ટેમ્પ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. બી વિલ બી કરેક્ટ આન્સર. કલમ 20 નો આ પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 24 જોઈએ. કલમ 148 મુજબ અપીલ કોર્ટ દ્વારા ડિપોઝિટ કરવાનો જે આદેશ અપાય છે તે રકમ કોને આપી શકાય? બેંકને, તિજોરીમાં જમા રહે, ફરિયાદીને અપીલ પેન્ડિંગ હોય ત્યારે પણ મળી શકે કે સરકારને? શું આવે સાચો જવાબ 24 નંબરના પ્રશ્નમાં કલમ 148 હેઠળ? તો 24 નંબરના પ્રશ્નમાં કરેક્ટ આન્સર સી બનશે. ફરિયાદીને અપીલ પેન્ડિંગ હોય ત્યારે મળી શકે આ રકમ. સી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 25 અને આજનો લાસ્ટ ક્વેશ્ચન. આ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના સૌથી અગત્યના પ્રશ્નોનો લાસ્ટ ક્વેશ્ચન છે. હવે આપણે કાયદો સબ્જેક્ટ પણ બદલીશું અને એના પર વધારે MCQs આવશે તમારા માટે. બહુ જ ઇમ્પોર્ટન્ટ આ કોન્સેપ્ટ છે અને પ્રશ્ન નંબર 25 નો આન્સર હંમેશાની જેમ આપશો એ મને કોમેન્ટમાં જરૂરથી આપવાનો છે. કલમ 15 મુજબ એન્ડોર્સમેન્ટ એટલે કે પુષ્ટાંકન ક્યાં કરી શકાય? ઇન્સ્ટ્રુમેન્ટની પાછળ અથવા તેની સાથે જોડેલા કાગળ પર, માત્ર ચેકની આગળની બાજુ, માત્ર સ્ટેમ્પ પેપર પર કે ક્યાંય નહીં? પ્રશ્ન નંબર 25 કલમ 15 નો પ્રશ્ન છે. સમજી વિચારીને કોમેન્ટમાં જરૂરથી જવાબ આપજો. મોક ટેસ્ટ નંબર 12 હવે CPC પર આવવાનો છે, જોઈએ છે તો મોક ટેસ્ટ નંબર 12 કોમેન્ટમાં જરૂરથી લખી દેવાનો છે. અને આપ જો આજે નવા છો ચેનલ પર, AIB 21 ની તૈયારી કરી રહ્યા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી બહુ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને ઇઝીલી મળી જશે. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો અને ફ્રેન્ડ્સ, આપના મિત્રો જે AIB 21 આપવાના છે એમની સાથે આ વિડીયો શેર કરી દો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જરૂરથી કોમેન્ટ કરીને મોક ટેસ્ટ નંબર 12 જરૂર લખજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ. સનદ માટેની પરીક્ષા એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે પુનહલ લો હાઉસ દ્વારા બેરેક્સનો નવો સેટ બહાર પાડવામાં આવેલ છે. તમામ બેરેક્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબના હોવાથી પરીક્ષા ખંડમાં સાથે રાખી શકાશે અને તમામ બેરેક્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે. આ સેટમાં આપને બેરેક્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશનની બુક પણ સાથે મળશે. ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજની પરીક્ષામાં પણ આ જ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે. બેરેક્સ કોમ્બો સેટમાં તેમજ છૂટક પણ મળી શકશે તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુનહલ લો હાઉસ 9825986757 www.punhalllawhouse.com.